બાંગ્લાદેશના ઝેનેદાહ જિલ્લામાં 44 વર્ષીય હિન્દુ વિધવા મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો. મહિલાનો આરોપ છે કે સાંજે બે પુરુષ તેને મળવા આવ્યા હતા. શાહીન અને હસન બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયા. સંબંધીઓએ એક રૂમમાં બંધ કરી દીધા અને મહિલાને બીજા રૂમમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. ત્યારબાદ તેના વાળ કાપી નાખવામાં આવ્યા અને તેને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો. એક શંકાસ્પદ વ્યક્તિની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ડેલ્સી એ નહીં કરે જે અમેરિકા વેનેઝુએલા માટે યોગ્ય માને છે તો તેમની હાલત માદુરો કરતા પણ વધારે ખરાબ થઈ શકે છે. તો આ દરમિયાન કાર્યકારી રાષ્ટ્રપતિ રોડ્રિગ્સે માદુરોને સત્તા પરથી દૂર કરવાની ટીકા કરી અને માંગ કરી કે યુએસ તેમને તાત્કાલિક મુક્ત કરે. ઇન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી 17 લોકોના મોત થયા છે. સરકારે ભગીરથપુરામાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું સ્વીકાર્યું છે. કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે એઇમ્સ ભોપાલ અને આઈસીએમઆરની ટીમો હાલમાં રોગચાળો કેવી રીતે ફેલાયો તેની તપાસ કરી રહી છે. બાંગ્લાદેશ સરકારે દેશમાં આઈપીએલ મેચના પ્રસારણ પર બેન મૂક્યો. બાંગ્લાદેશ માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ જાહેરાત કરી છે. ત્યાંની સરકારે આ નિર્ણય તેમના ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનના અપમાનને લઈને કર્યો છે. જણાવી દઈએ કે બીસીસીઆઈએ ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને કેકેઆર ટીમમાંથી દૂર કરી દીધો છે. ચૂંટણી પંચે ક્રિકેટર મોહમ્મદ શમી અને તેના ભાઈ મોહમ્મદ કૈફને નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે તેમના એસઆઈઆર ફોર્મમાં વિસંગતતાઓ શોધી કાઢી છે. માહિતી અનુસાર શમી અને તેના ભાઈ પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના વોર્ડ નંબર 93માં મતદાર યાદીમાં નોંધાયેલા છે. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં બંને ઉત્તર પ્રદેશના અમરોહામાં તેમના પૈતૃક ગામમાં મતદાન કર્યું હતું. ગાંધીજીએ સ્થાપેલા કોચરબ આશ્રમમાં ડીજે પાર્ટીમાં આઇટમ સોંગ્સ વાગ્યા. વિદ્યાપીઠના કર્મચારીના દીકરાની સંગીત